તો સુરતમાં વાહનોમાં ગેરકાયદેસર લાઇટ લઈને પોલીસની કડકાઈ, જેમાં 200 થી વધુ વાહનો પોલીસે ડિટેઇન કર્યા છે। પોલીસ કમિશનર રૂપમસિંહ ગહેલોતની સૂચના બાદ કાર્યવાહી કરાઈ છે। વાહનોમાં ગેરકાયદેસર લાઇટ દૂર કરવા માટે પોલીસની સૂચના। અગાઉ પોલીસે ગેરકાયદેસર લાઇટ લઈને કાર્યવાહી કરી હતી। અલગ અલગ પ્રકારની લાઇટ કારણે અકસ્માતનો ભય સર્જાય છે। સુરતમાં સ્પેશિયલ ડ્રાઈવ થકી 200 થી વધુ વાહનો ડિટેઇન કરાયા છે। 4 વ્હીલ અને 2 વ્હીલ વાહનો સામે કાર્યવાહી કરાઈ છે। સુરત પોલીસ કમિશનરની સૂચના અન્વયે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ 3 પ્રકારની લાઇટો સાથે વાહનો હંકારતા ચાલકો સામે કાર્યવાહી છે તે કરવામાં આવેલી છે અને મોટા પાયે કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત 200 થી પણ વધુ વાહનો છે તે શહેર પોલીસ તરફથી હાલ ડિટેઇન કરવામાં આવ્યા છે। સીધી તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું। સુરતના ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલા જે ખુલ્લા ગ્રાઉન્ડ છે કે ત્યાં આ વાહનો ડિટેઇન કરી છે તે લાવવામાં આવ્યા છે, જેમાં 3 અલગ અલગ પ્રકાર જે લાઇટો છે તે આ વાહનોની અંદર હતી, જેમાં 4 વ્હીલ કારનો પણ સમાવેશ થાય છે। ખાસ કરીને ફોગ લાઇટ, પ્રોજેક્ટર લાઇટ સહિત જે વિવિધ 3 પ્રકારની અલગ લાઇટો હોય છે તેના કારણે સામેથી આવતા વાહન ચાલકોને આંખે અંધાપો આવી જવાના કારણે જે અકસ્માત થવાનો ભય રહેલો હોય છે અને આ પ્રકારની અનેકો ફરિયાદ છે તે સુરત પોલીસ કમિશનરને પણ મળી હતી અને તે જ કારણ છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા હાલ થોડા દિવસ અગાઉ શહેર પોલીસને સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવા માટેની સૂચના આપી હતી અને તે સૂચના અંતર્ગત છે તે શહેરના જુદા જુદા પોલીસ મથકો દ્વારા આ પ્રમાણેની જે કડક છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અહીં જે 4 વ્હીલ કાર છે તે ડિટેઇન કરવામાં આવી છે, જેમાં 100 થી પણ વધુ 4 વ્હીલ કારો છે અને અંદાજિત 120 જેટલી 2 વ્હીલ વાહનો છે તે જપ્ત કરવામાં આવી છે। આ તમામ 4 વ્હીલ કારોને છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા ડિટેઇન કરવામાં આવી છે અને હાલ આ તમામ સામે હવે દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવશે। સૌપ્રથમ તો પોલીસ આવા વાહન ચાલકોને કડક સૂચના આપી રહી છે કે જે વાહનોની અંદર ફોગ લાઇટ અને મોડિફાઈડ તેમજ પ્રોજેક્ટર લાઇટ જે લગાડવામાં આવી છે તે લાઇટો દૂર કરવામાં આવે। એટલે પ્રથમ વખત હાલ આ વાહન ચાલકોને છે તે દંડાત્મક કાર્યવાહી કરી અને મુક્ત કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ જો આવા વાહન ચાલકો ફરી પોલીસના હાથે ઝડપાશે તો તેવા સંજોગોની અંદર પોલીસ છે તે કડકાઈપૂર્વક કાર્યવાહી કરશે તેવી પણ ચીમકી છે તે શહેર પોલીસ તરફથી હાલ ઉચ્ચારવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ સુરત શહેર પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ આવા 3 અલગ અલગ પ્રકારની લાઇટો સાથે વાહન હંકારતા ચાલકો સામે ચાલુ રહેશે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।